जय माताजी मित्रों, आज આપણે બનાવીશું મેગી ભાત। તેના માટે મેં મેગી લઈ લીધી છે। એક મેગી લઈ લેવાની અને બાસમતી ચોખાને કલાક માટે પલાળી રાખ્યા હતા અને એમાં જોશે આપણે ડુંગળી, ટામેટું, લીલા મરચાં, મેગી મસાલો, બટાકા, વટાણા, ગાજર અને કેપ્સિકમ અને ખડા મસાલામાં 2 સૂકા મરચાં અને 1 તમાલપત્ર અને રેગ્યુલર મસાલા। હવે મેગીનો વઘાર કરીશું। ગેસ ઉપર કઢાઈ લઈ લીધી છે અને 1 ચમચા જેટલું આપણે તેલ લઈશું। તેલને ગરમ થવા દઈશું। ગેસની આંચ ફાસ્ટ કરી દઈશું। હવે જીરું નાખીશું, રાઈ નાખીશું અને જે ખડા મસાલા હતા તે તમાલપત્ર અને 2 સૂકા મરચાં રાઈને તતડવા દઈશું। રાઈ તતડી ગઈ છે। લીલા મરચાં નાખીશું, ડુંગળી એડ કરીશું, મિક્સ કરી લઈશું। થોડી પિંક કરવાની છે। હવે કેપ્સિકમ એડ કરીશું, એ મિક્સ કરી લઈશું। હવે ગાજર અને વટાણા બધા વેજીટેબલ એડ કરી દઈશું। હવે આપણે થોડી વાર મિક્સ કરી લઈશું, બધાને તેલમાં સાતળી લઈશું। 2 સેકન્ડ જેમ તેલમાં સંતળાઈ જાય પછી આપણે એમાં મસાલા કરવાના છે। હવે ટામેટું એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું। હવે ટામેટું ગળી જાય તેના માટે આપણે થોડું મીઠું એડ કરી દઈશું જેથી આપણે ટામેટા સોફ્ટ થઈ જાય। સ્વાદ અનુસાર મીઠું નાખીશું, મિક્સ કરી લઈશું। બાજુના ગેસ પર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। આપણે મેગી ભાતમાં ગરમ પાણી કરેલું જ એડ કરીશું। સતળાઈ ગયું છે। હવે આપણે હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલી। લાલ મરચું લઈ લઈશું, અડધી ચમચી જેટલું। લીલા મરચાં લીધા છે એટલે લાલ મરચું ઓછું લેવાનું અને ધાણા જીરું। મસાલાને મિક્સ કરીશું। તો મેગી મસાલો નાખીશું અને મેગીના પેકેટમાં આવે છે મસાલો પણ એડ કરી દઈશું આપણે। એથી ટેસ્ટ આપણી મેગીમાં ભાતમાં બહુ સરસ આવે। હવે મિક્સ કરી લઈશું બધા મસાલાને, થોડી તેલમાં સાતળી લઈશું। તેલમાં જ આપણા વેજીટેબલ થોડા કૂક થઈ ગયા છે અને થોડા આપણે મેગી ભાતમાં ચડવી લઈશું। હવે જે ચોખા છે ધોઈને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું। આમાં તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। મેં બાસમતી લીધા છે। બાસમતીથી રિઝલ્ટ સારું મળે છે મેગી ભાતનું। મિક્સ કરી લઈશું। ચોખાને પણ થોડા તેલમાં સાતળી લેવાના છે એટલે સરસ છૂટા સરસ બને આપણા ભાત મેગી। એક સેકન્ડ જેવું જ। અડધો કપ ચોખા મેં લીધા છે
તે પ્રમાણે આપણે પાણી નાખવાનું છે. મેગી પણ ચડાવવાની છે ને ભાતને પણ ચોખાને પણ ચડાવવાના છે, એટલે 4 કપ જેટલું આપણે પાણી લેવાનું છે. ફેરવી લઈશું એકવાર હજુ. હવે જે ગરમ કરેલું પાણી છે મેં 4 કપ લઈને જ ગરમ કર્યું છે એ એડ કરી દઈશું, જેથી આપણી મેગી ભાત ધોયેલા હોય તો વધારે વાર પાણી ઉકળે ત્યાં સુધી રહે તો ઢીલા થઈ જાય, એટલે પાણી ઉકળતા પાણી જ લેવાનું. લઈ લીધું છે 4 કપ જેટલું પાણી. ગરમ કરેલું પાણી છે એટલે એને એક ઉકાળો આવવા દઈશું. ઉકાળો આવવા માંડ્યો છે. હવે આપણે હલાવી લઈશું અને જે મેગી હતી 1 પેકેટ એ આપણે અંદર એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે એને ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરી લઈશું. જો બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને મેગી પણ ચડી ગઈ છે અને ચોખા પણ ચડી ગયા છે આપણા, અને સરસ રેડી થઈ ગયા છે મેગી ભાત. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે મેગી ભાત. જો કેવા સરસ બન્યા છે, ઝટપટ બની જતા મેગી ભાત. જો તમને મારા મેગી ભાતની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી મેગી ભાત બનીને રેડી થઈ ગયા છે. એકવાર જરૂરથી બનાવજો મેગી ભાત.